બાબરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનનાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું મંત્રી દ્વારા ભૂમિપૂજન કરાયું। બાબર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સરકારી કોલેજની માગ હતી, જે માગ પૂરી થતાં આજરોજ બાબરમાં આવેલ સર્વે નંબર 183માં રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું। આ કોલેજમાં સંપૂર્ણ સુવિધા સાથે અદ્યતન બિલ્ડિંગ બનશે, જેનાથી સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળશે। આ કાર્યક્રમ દરમિયાન બાબર નગરજનો, રાજકીય આગેવાનો સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાત કરીએ એમ 15 કરોડ 42 લાખના ખર્ચે આ મકાન આપણું તૈયાર થવાનું છે અને આ મકાનની 12 મહિનાની અંદર કામગીરી પણ પૂર્ણ કરવાની છે। એટલે કોન્ટ્રાક્ટર મિત્ર અને એન્જિનિયરને કે આ મકાન એવું મસ્ત બનાવો, એટલું મજબૂત બનાવો કે અમારે આ મકાન વર્ષો સુધી ચાલે એવું કામ સારું કરજો। આમ તો અવારનવાર અમે અહીં વિઝિટને અમારા બધા મંડળના મિત્રો પણ અહીં વિઝિટ કરશે, એટલે કામ તો સારું થવાનું છે। એટલે તમામને હું અભિનંદન આપું છું કે આપણા વિસ્તારની અંદર પ્રથમ તો આપણે જેવો વાયુ હોય ને તો જ ઉગે, દેશી ભાષા સમજાવો। અગાઉ આપણે સૌએ આમ કોલેજ તો આપણે 2018માં મંજૂર કરાવી, પણ એનું મકાન નહોતું। મકાન આપણે ત્યારે મળ્યું જ્યારે તમે બધાએ આશીર્વાદ આપ્યા અને તમે બધાએ મહેનત કરી અને અહીં જે આપણે બીજ વાયુ અને એને ઉગાડ્યું ત્યારે આ બધું થયું છે। એટલે તમામને આ જે કાર્ય થઈ રહ્યું છે, આ મકાનનો શ્રેષ્ઠ તમને બધાને જાય છે। જ્યારે પણ આપણે આ વિસ્તારના વિકાસ માટે વિચાર્યું અને પેટા ચૂંટણીની અંદર તમે બધાએ આશીર્વાદ આપી અને આ ભાજપના કમળને જીતાડ્યું ત્યારે આ બધું શક્ય બન્યું છે। એટલે આમ તો કોંગ્રેસના મિત્રો અગાઉ લેટર લખતા હોય કે અમે માગણી કરી આ થયું, તો પહેલા 7 વર્ષથી કેમ ના થયું? અને હજુ તો આવા કાર્ય આપણે ઘણા કરવાના છે, એટલે એમને કહું છું પહેલથી લેટર લખીને રાખજો। એટલે આ કાર્યને આપણે ગમે તે રીતે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ હોય આ વિધાનસભાની અંદર ચાલુ હોય ત્યારે આવા વિકાસના કામો આવી રીતે આવતા હોય છે। એટલે તમામને હું કહું છું કે હજી તો ઘણા બધા આપણે વિકાસના કામો કરવાના છે। આપણે ગઈકાલે જ વડગામની અંદર તાલુકાની એક પુસ્તકાલયનું ઓપનિંગ કર્યું। બહુ સરસ તાલુકાની એક પુસ્તકાલય બનાવવામાં આવી। એવું એક પાલનપુરની અંદર સ્પોર્ટ ક્લબ પણ કાલે ઓપનિંગ થયું અને ડીસાની અંદર પણ ઓપનિંગ થયું અને આપણે પણ આપણા જિલ્લાની અંદર આપણે પણ તાલુકાનું સ્પોર્ટ ક્લબ લાવવાનો બાકી છે, એ પણ આપણે લાવવું છે। કારણ કે અમે જ્યાં જોયું ત્યારે ખૂબ આનંદ થયો કે આવું સુવિધાવાળું અને આવું મકાન આપણે પણ જરૂરિયાત છે। એટલે તમારા બધાના આશીર્વાદ થકી આપણે હજી ઘણું બધું કરવાનું છે, પણ આપણે આને એક સમય આયા થતું હોય છે। એટલે હવે સમય ચાલુ થઈ ગયો વિકાસનો, એટલે આ વિકાસના સમયની અંદર આપણે સૌ સહકાર આપી હજુ તો આપણું રેસ્ટ હાઉસ પણ કરવાનું છે, આપણું બાજુમાં જેમ રાજુભાઈએ વાત કરીને એમ હોસ્પિટલનું પણ કામ કરવાનું છે। એટલે આ વિસ્તારની અંદર કઈ એવી સુવિધાઓ બાકી નથી રાખવાની કે આપણને ના મળે। એટલે વિકાસના કામો જે હોય એ અવિરત ચાલુ જ રહેશે। રોડ રસ્તાના કામ હોય, બાબરની અંદર મીઠું પાણીના કામ હોય કે બાબરની અંદર એક સુવિધા પથનું કામ હોય તો અત્યારે એ પણ કામ ચાલુ છે। એટલે આ તમારા બધાના આશીર્વાદ થકી આ બધું કામ ચાલુ રહેશે અને આવા આશીર્વાદ રાખજો। એટલે આપણે અગાઉ તો હજી ઘણા બધા કામ કરવાના બાકી છે, જેને જે લેટર લખવા એ લખે, પણ આપણું કામ તો આપણે કરવાના જ છીએ અને એ તમારા બધા થકી જ કામ થાય છે। આપણને બધાને ખબર પડે કે આપણો વાયુ હોય તો જ ઉગે, બાકી ન વાયો તો ઉગે? આ તમે બધા પેટા ચૂંટણીની અંદર વાયુ છે તારા બધું થાય, બાકી લેટર લખવાથી કશું ન થાય। ત્યારે આપણે આપીએ છીએ ત્યારે આપણને આ બધું મળે છે। એટલે હજી તો ઘણા બધા તમારા બધાના આશીર્વાદ થકી ઘણા બધા કામો કરવાના બાકી છે। એટલે તમે બધા અને શાંતિથી આપણે જે રીતે આ વિસ્તારને જે જરૂરિયાતો છે, જે સુવિધાઓની જરૂરિયાત છે, એ જરૂરિયાતો તમામ આપણે પૂર્ણ કરવાના છીએ। જે બાબર તાલુકાની અંદર
નવા મકાનનું ખાતમુહૂર્ત કર્યું, કોલેજના નવા મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને વર્ષોથી માગણી હતી અને જે 2018ની અંદર મંજૂર થયેલ કોલેજનું મકાન નહોતું, તો લોકોની માગણીને સરકાર સુધી પહોંચાડી અને સરકારે આજે 15 કરોડથી પણ વધુ રકમનું આજે ભાભર તાલુકાની અંદર નવા મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને 12 મહિનાની અંદર આ મકાન ઊભું થઈ જાય અને લોકોની શિક્ષણ માટે કોલેજ તૈયાર થઈ જશે અને લોકોને ખૂબ ઉપયોગી થશે. એટલે આ વિસ્તાર વતી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.